નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એક એવી ટેકનોલોજી જે કદાચ વન્યજીવ સંરક્ષણની આખી રીત જ બદલી નાખે. હમ આપણે વાત કરી રહ્યા છીએ ટાઇની એમએલ. ટાઇની એમએલ એટલે કે એમ સમજો ને કે બહુ જ નાની સ્માર્ટ મશીન લર્નિંગ સિસ્ટમ્સ. અને એ પણ ખાસ કરીને પક્ષીઓના અવાજ પરથી એમની ઓળખ અને ગણતરી માટે. હા, અવાજ આધારિત ઓળખ. બરાબર. અને આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે એક નવો સંશોધન પત્ર જે ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે કે આઈઆઈએસસી બેંગ્લોર અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટી સેન્ટ લુઇસના સંશોધકોએ હમણાં જ પ્રકાશિત કર્યો છે. હા, મેં જોયો છે પેપર. ઘણું રસપ્રદ કામ છે. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ ટેકનોલોજી, આ ટાઇની એમએલ ખરેખર કામ કેવી રીતે કરે છે, એના ફાયદા શું છે અને ખાસ કરીને જ્યાં પહોંચવું મુશ્કેલ હોય એવા જંગલોમાં માનવ દખલ વિના હમ દુર્લભ જીવો પર નજર રાખવામાં આ કેટલી મદદરૂપ થઈ શકે. કારણ કે આપણને ખબર છે આ લાંબા ગાળાનું નિરીક્ષણ કેટલું પડકારજનક છે. સાચી વાત છે. ખૂબ જ પડકારજનક. ચાલો તો પછી આ ટેકનોલોજીની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી. વન્યજીવો પર ખાસ કરીને જંગલમાં લાંબા સમય સુધી નજર રાખવી. આમાં મુશ્કેલીઓ શું શું આવે છે? અરે ઘણી બધી. એક તો લોજિસ્ટિક્સ. દૂર દૂર જવું, ત્યાં રહેવાની વ્યવસ્થા, સાધનો લઈ જવા, સાચવવા. અને સૌથી મોટો મુદ્દો એ છે કે આપણી પોતાની હાજરી. માણસો ત્યાં જાય એટલે પ્રાણીઓનું જે કુદરતી વર્તન હોય ને એ બદલાઈ જાય. ખરેલ પહોંચે સીધી. હા, બિલકુલ. ઘણા શરમાળ પ્રાણીઓ તો આપણને જોઈને જ ભાગી જાય. અભ્યાસ કરવાનો મોકો જ ન મળે. સાચી વાત. એટલે જ સંશોધકો પોતે જ ક્યારેક સમસ્યા બની જાય છે. હા, કહી શકાય. અને એટલે જ હવે દુનિયાભરમાં આ સેન્સર્સ આધારિત ઓટોમેટિક મોનિટરિંગનું મહત્વ ખૂબ વધી રહ્યું છે. ઓટોમેટિક. હમ તમે વાઇલ્ડલાઇફ ઇન્સાઇટ્સ જેવી પહેલ વિશે સાંભળ્યું હશે. એ લોકો મોટા પાયા આવા સેન્સર ડેટા ભેગા કરે છે. અને એમાં પણ આ જે ધ્વનિ આધારિત વર્ગીકરણ છે ને, અવાજ પરથી ઓળખ. હા, એ ખૂબ જ પાવરફુલ સાબિત થઈ શકે છે. પેપરમાં જે આકૃતિ 1 છે એ જ બતાવે છે. પક્ષીઓના અવાજને ઓટોમેટિક ઓળખતી સિસ્ટમ આપણને એમની વસ્તી કેટલી છે, ક્યાં રહે છે, એમની રોજિંદી પ્રવૃત્તિઓ, આ બધી માહિતી આપી શકે. અચ્છા. અને આ માહિતી પછી પક્ષી સંરક્ષણના નિર્ણયો લેવામાં અથવા તો પેલો માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવામાં પણ બહુ ઉપયોગી થાય. અવાજ પોતે જ એક મોટો ડેટા સોર્સ છે. તો આ પડકારો સામે આ સંશોધકો શું સમાધાન લાવ્યા છે? એમણે એક સરસ ઉપકરણ બનાવ્યું છે. નામ છે ઓડિયોમોથ. ઓડિયોમોથ? હા, નાનકડું છે અને મુખ્ય વાત એ કે ખૂબ ઓછી ઊર્જા વાપરે છે, બેટરી પર ચાલે. ઓડિયોમોથ? હા, અને એ વાપરે છે ટાઇની એમએલ, એટલે કે નાના ઉપકરણો માટે ખાસ બનાવેલ મશીન લર્નિંગ. એ સતત પક્ષીઓના અવાજ સાંભળે છે અને ઓળખે છે. સતત એટલે ઓલવેઝ ઓન? બરાબર. ઓલવેઝ ઓન. દિવસ રાત ચાલુ રહે. આ જ એની મોટી ખાસિયત છે. કારણ કે લાંબા ગાળાના અભ્યાસ માટે આ જ જોઈએ. પણ અહીં એક સવાલ થાય. સામાન્ય રીતે આવી ઓળખ માટે તો ડીપ લર્નિંગ ડીએલ બહુ વપરાય છે ને આજકાલ? હા, વપરાય છે. તો આ લોકોએ એ કેમ ન વાપર્યું? ડીપ લર્નિંગ મોડલ્સને તો બહુ મોટા ડેટા સેટ્સ જોઈએ ને. બિલકુલ. આ જ મુખ્ય કારણ છે. જે પ્રજાતિઓ દુર્લભ છે, જેમના અવાજના રેકોર્ડિંગ્સ જ આપણી પાસે બહુ ઓછા હોય, એમના માટે ડીપ લર્નિંગ મોડલને તાલીમ આપવી બહુ મુશ્કેલ. ઓછા ડેટા સાથે ડીએલ બહુ સારું કામ નથી કરતું. ઓકે. બીજું, ડીપ લર્નિંગ મોડલ પ્રમાણમાં મોટા અને જટિલ હોય. એમને આવા નાના, ઓછી પાવરવાળા ઓડિયોમોથ જેવા ઉપકરણ પર ચલાવવા માટે ઘણી મહેનત કરવી પડે. અને એને ફરીથી તાલીમ આપવી, અપડેટ કરવી એ પણ અઘરું. એટલે આ લોકોએ કંઈક અલગ રસ્તો લીધો. હા, એમણે વાપર્યું છે સપોર્ટ વેક્ટર મશીન, એટલે કે એસવીએમ. અને એમાં પણ એક ખાસ પ્રકાર, ટેમ્પલેટ આધારિત એસવીએમ. એસવીએમ એ કઈ રીતે જુદું પડે છે આ કિસ્સામાં? ડીપ લર્નિંગ કરતાં શું ફાયદો? જુઓ, એસવીએમની પહેલી ખાસિયત એ છે કે ઓછા તાલીમ ડેટા સાથે પણ ઘણું સારું પરિણામ આપી શકે છે. બીજું, જો ડેટામાં થોડો ઘોંઘાટ હોય, એટલે કે અમુક નમૂનાઓ બરાબર ન હોય, આઉટલાયર્સ, તો પણ એસવીએમ બહુ ગૂંચવાતું નથી. એ વધારે મજબૂત, રોબસ્ટ છે. ઓકે, રોબસ્ટ. અને ત્રીજી, ટેકનિકલ પણ મહત્વની વાત છે, એની કોન્વેક્સિટી. એનો સાદો અર્થ એ કે જ્યારે તમે એસવીએમને ટ્રેન કરો, ત્યારે તમને ખાતરી હોય કે એ એક શ્રેષ્ઠ, સ્ટેબલ ઉકેલ જ શોધશે. કોઈ અણધાર્યા પરિણામ નહીં મળે.
આનાથી મોડેલને અપડેટ કરવું કે નવી માહિતી સાથે ફરી ટ્રેન કરવું વધુ ભરોસાપાત્ર બને છે. સમજાયું. એટલે ઓછા ડેટા, મજબૂતાઈ અને ભરોસાપાત્રતા. ઓકે. તો ચાલો હવે આ ઓડિયોમોથ ડિવાઇસ પર આવીએ. એનું હાર્ડવેર કેવું છે? દેખાવમાં કેવું છે? દેખાવમાં તો સાવ નાનકડું છે. પેપરમાં ફોટો છે આકૃતિ 4A. એ ARM Cortex M4 માઇક્રોકન્ટ્રોલર પર ચાલે છે, જે આવા ઓછા પાવરવાળા કામો માટે જાણીતો છે. જરૂરી મેમરી છે, ફ્લેશ અને SRAM, અને ડેટા સ્ટોર કરવા SD કાર્ડ સ્લોટ છે. અને પાવર વપરાશ ઓછો, એ તો તમે કહ્યું. હા, એ જ મુખ્ય છે. અને જંગલમાં ટકી રહેવા માટે એને ખાસ IPX7 વોટરપ્રૂફ કેસિંગમાં મૂકવામાં આવે છે. એટલે વરસાદ, ભેજ, ધૂળ સામે રક્ષણ મળે, ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે એ રીતે બનાવેલું છે. અને અંદરની ટેકનોલોજી, પેલું અવાજ ઓળખવાનું કામ કઈ રીતે થાય છે? તમે ઇનફિલ્ટર્ડ કમ્પ્યુટેશન જેવું કંઈક કહ્યું હતું. હા, એ આ સિસ્ટમનું હૃદય છે એમ કહી શકાય. જો એ લોકો કાર IHE નામના ખાસ ફિલ્ટર્સ વાપરે છે. આ ફિલ્ટર્સ માનવ કાનની અંદર જે કોક્લિયા હોય છે ને, એની રચના અને કામ કરવાની રીત પરથી પ્રેરિત છે. એટલે એને ન્યુરોમોર્ફિક કહે છે. ન્યુરોમોર્ફિક એટલે કે મગજ જેવું કામ કરતા ઇલેક્ટ્રોનિક્સ. હા, કંઈક અંશે એવું જ. હવે મજાની વાત એ છે કે આ ફિલ્ટર્સ બે કામ એક સાથે કરે છે. એક તો એ આવતા ઓડિયો સિગ્નલમાંથી અવાજના મુખ્ય લક્ષણો, ફીચર્સ તારવે છે, એટલે કે પ્રી પ્રોસેસિંગ કરે છે. ઓકે. અને બીજું, એ પોતે જ SVM ક્લાસિફિકેશન માટે જે ગણતરીઓ જોઈએ ને એનો એક ભાગ બની જાય છે. અચ્છા, ડબલ ડ્યુટી. બરાબર. પરંપરાગત પદ્ધતિઓ જેવી કે MFSCSમાં ઘણી જટિલ ગણતરીઓ કરવી પડે, જેમ કે લોગેરિધમ વગેરે. એ નાના પ્રોસેસર માટે ભારે પડે અને પાવર પણ વધુ વાપરે. એની સરખામણીમાં આ CAR IHC ફિલ્ટર્સ ગણતરીની રીતે બહુ જ સસ્તા અને કાર્યક્ષમ છે. ખરેખર વિચારવા જેવું છે. આપણે પક્ષીઓને સાંભળવા માટે માણસના કાનની જ નકલ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોનિક્સમાં. હા, કુદરત પાસેથી શીખવાનું ઉત્તમ ઉદાહરણ છે. હવે આ ફિલ્ટર્સ જે આઉટપુટ આપે એનો ઉપયોગ ટેમ્પલેટ SVM માટે થાય છે. એનો મૂળભૂત આઈડિયા આકૃતિ 2માં બતાવ્યો છે. સાદી ભાષામાં દરેક પક્ષીના અવાજ માટે અમુક ટેમ્પલેટ્સ એટલે કે નમૂનાઓ બનાવાય છે. પછી જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે સિસ્ટમ એને આ ટેમ્પલેટ સાથે સરખાવે છે. અને ટ્રેનિંગ વખતે જે વજન એટલે કે વેઇટ્સ અને બાયસ નક્કી થયા હોય સમીકરણ 1 મુજબ, એના આધારે નક્કી કરે છે કે આ અવાજ કયા પક્ષીનો છે. એટલે મેચિંગ જેવું થયું? હા, પણ સ્માર્ટ મેચિંગ. આનાથી SVMના ફાયદા જળવાઈ રહે છે અને મેમરી અને ગણતરીનો બોજ પણ કાબૂમાં રહે છે. અને ડેટાનું શું? માઇક્રોફોનથી પ્રોસેસ થઈને SD કાર્ડમાં સેવ થાય એ આખી પ્રોસેસ કેવી રીતે ચાલે છે? પાવર બચાવવા માટે એમાં પણ કંઈક ખાસ હશે ને? આકૃતિ 4Bમાં કંઈક ફ્લોચાર્ટ જેવું છે. હા, એ પણ બહુ ચતુરાઈથી ગોઠવેલું છે. માઇક્રોફોનમાંથી જે ઓડિયો ડેટા આવે એને ટ્રાન્સફર કરવા માટે DMA ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર વપરાય છે. DMA? હા, એને તમે ખાસ મદદની સમજો. એ મુખ્ય પ્રોસેસરને હેરાન કર્યા વગર ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મેમરીમાં પહોંચાડવાનું કામ કરે છે. એટલે પ્રોસેસર બીજું કામ કરી શકે? બરાબર. પ્રોસેસર ગણતરી પર ધ્યાન આપે એટલે પાવર બચે. ડેટા પહેલા એક નાની ટેમ્પરરી મેમરી ઇન્ટરનલ SRAMમાં જાય. પછી જરૂર મુજબ પ્રોસેસિંગ માટે બીજી મેમરી એક્સટર્નલ SRAMમાં જાય. ત્યાંથી ઓડિયોના નાના ટુકડા જેમ કે 1 સેકન્ડનો ટુકડો લઈને ટેમ્પલેટ SVM એને પ્રોસેસ કરે. અને પ્રોસેસિંગ માટેના વજન અને બાયસ ક્યાંથી આવે? એ ફ્લેશ મેમરીમાં સ્ટોર થયેલા હોય ત્યાંથી લેવાય. અને છેલ્લે જે પરિણામ આવે એટલે કે કયા પક્ષીનો અવાજ ઓળખાયો અને ક્યારે ઓળખાયો SD કાર્ડ પર લખાઈ જાય. અને જો સંશોધક ઈચ્છે તો પેલો મૂળ અવાજનો ટુકડો પણ સાચવી શકાય. આ બધું સતત રિયલ ટાઈમમાં ચાલતું રહે. વાહ! આ બધી ટેકનિકલ વાતો સાંભળીને તો લાગે છે કે આ ખરેખર ખૂબ જટિલ સિસ્ટમ હશે. પણ પછી પ્રશ્ન એ થાય કે શું કોઈ સામાન્ય સંશોધક કે પછી ફોરેસ્ટ ગાર્ડ આ સિસ્ટમ સહેલાઈથી વાપરી શકે? કે પછી આને ગોઠવવા અને ચલાવવા બહુ ઊંડું ટેકનિકલ જ્ઞાન જોઈએ? ના, એ બહુ સારો અને મહત્વનો પ્રશ્ન છે. અને સંશોધકોએ એનું પણ ધ્યાન રાખ્યું છે. એમણે એક ખાસ સોફ્ટવેર ફ્રેમવર્ક બનાવ્યું છે જે આકૃતિ 3માં બતાવ્યું છે. અચ્છા, એક સોફ્ટવેર પેકેજ જેવું? હા, બરાબર.
એનો મુખ્ય હેતુ જે છે કે આખી પ્રોસેસને યુઝર ફ્રેન્ડલી બનાવી. એમાં એક ગ્રાફિકલ ઇન્ટરફેસ છે જેનાથી તમે ઓડિયો ડેટા તૈયાર કરી શકો, જેમ કે ક્લિપ કાપવી, એમાંથી ઘોંઘાટ દૂર કરવો વગેરે. પછી એ જ ઇન્ટરફેસથી એસવીએમ મોડલને ટ્રેન કરી શકો, જે પેલા વજન અને બાયસ જનરેટ કરી આપે. મોડલ બરાબર કામ કરે છે કે નહીં એ ચકાસી શકો અને છેલ્લે ઓડિયો મોથ પર ચલાવવા માટેની ફાઇનલ ફાઇલ .bin ફાઇલ બનાવી શકો. એટલે બધું એક જ જગ્યાએથી? હા, એટલે ફિલ્ડ બાયોલોજિસ્ટ હોય કે પછી સંરક્ષણ માટે કામ કરતા કાર્યકર હોય, એ લોકો જરૂરી ટ્રેનિંગ લઈને આ સિસ્ટમ જાતે વાપરી શકે. આ તો ખરેખર બહુ ઉપયોગી વાત કહેવાય. તો ટેકનોલોજી સારી છે, વાપરવી સહેલી છે, પણ હવે મુખ્ય સવાલ, શું આ ખરેખર કામ કરે છે? ફિલ્ડમાં, જંગલમાં આ કેટલી સફળ રહી છે? ચલો પરિણામો જોઈએ. અને અહીંયા એક વાત ખરેખર અદ્ભુત લાગે છે કે આટલી નાની ટેકનોલોજી ખિસ્સામાં રહી જાય એવી એ લુપ્ત મનાતી પ્રજાતિને પણ શોધી કાઢે. હા, પરિણામો ખરેખર બહુ આશાસ્પદ છે. સંશોધકોએ પહેલા 4 સામાન્ય ભારતીય પક્ષીઓ પર ટેસ્ટ કર્યું: કોમન કુકુ, વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર, એશિયન કોયલ અને રેડ વોટલડ લેપવિંગ. જે આપણને આસપાસ જોવા મળે. બરાબર. કોષ્ટક 1માં એના પરિણામો છે. દરેક પક્ષી માટે ફક્ત 100 જેટલા જ અવાજના નમૂના વાપર્યા ટ્રેનિંગ માટે, અને તેમ છતાં સિસ્ટમે 95%થી વધુ ચોકસાઈથી એમને ઓળખી બતાવ્યા. 95% તો બહુ સારું કહેવાય. પણ પેલી દુર્લભ પ્રજાતિઓનું શું, જેમનો ડેટા ઓછો હોય છે? હા, અને ત્યાં જ આ એસવીએમ વાળી ટેકનિકનો અસલી ફાયદો દેખાય છે. એમણે ફોરેસ્ટ આઉલેટ, જે મધ્ય ભારતમાં જોવા મળતો એકદમ દુર્લભ ઘુવડ છે, ફોરેસ્ટ આઉલેટ અને સ્પૂન બિલ્ડ સેન્ડપાઈપર, જે તો ગંભીર રીતે લુપ્તપ્રાય યાયાવર પક્ષી છે, એમના પર પણ ટેસ્ટ કર્યું. આકૃતિ 5માં ગ્રાફ છે, એ બતાવે છે કે ખૂબ જ ઓછા ટ્રેનિંગ નમૂનાઓ, માની લો કે ફક્ત 25 નમૂના, વાપરીને પણ સિસ્ટમ લગભગ 85-90% જેટલી ચોકસાઈ લાવી શકે. ફક્ત 25 નમૂનાથી? અરે વાહ! હા, આ બહુ જ મહત્વનું છે, કારણ કે આવી પ્રજાતિઓ માટે સેંકડો રેકોર્ડિંગ મેળવવા લગભગ અશક્ય હોય છે. અને ખોટી ઓળખ ન થાય એ માટે સિસ્ટમમાં આજુબાજુના બીજા અવાજો, પવન, વરસાદ, બીજા પ્રાણીઓ, એ બધાને નોઇઝ ક્લાસ તરીકે ઓળખવાની પણ સગવડ છે. એટલે એ પક્ષીનો અવાજ છે કે બીજો કોઈ ઘોંઘાટ, એ પણ નક્કી કરી શકે? બરાબર. અને મેમરી અને પાવર, જેના માટે TinyML જાણીતું છે, એ કેવું રહ્યું? ત્યાં પણ પરિણામો બહુ જ સારા છે. આખી સિસ્ટમ ઓડિયો મથ પર બહુ ઓછી જગ્યા રોકે છે, લગભગ 14 KB SRAM અને 149 KB ફ્લેશ મેમરી. ઓકે. 7 KB જગ્યા લે છે. ફક્ત 2.7 KB? હા, એનો મતલબ કે ઉપકરણની જે કુલ ફ્લેશ મેમરી છે, એમાં આરામથી બીજી લગભગ 35 કે તેથી વધુ પ્રજાતિઓ ઉમેરી શકાય છે. એટલે ભવિષ્યમાં વધુ પક્ષીઓ ઉમેરવા હોય તો શક્ય છે? ચોક્કસ. અને પાવર વપરાશની વાત કરીએ તો સરેરાશ 9.1 મિલિએમ્પિયર એમએ છે. 9.1 mA એટલે સામાન્ય AA બેટરી પર કેટલો સમય ચાલે? ગણતરી મુજબ 3 સામાન્ય AA બેટરી, જે લગભગ 3500 mAhની હોય, એના પર આ ડિવાઇસ લગભગ 48 દિવસ સુધી સતત કામ કરી શકે છે. 48 દિવસ? 1.5 મહિનાથી પણ વધુ? હા, એ પણ સતત ચાલુ રહીને. હા, ઓલવેઝ ઓન રહીને. હા, ખરેખર પ્રભાવશાળી છે. પણ આ લેબનો આંકડો છે કે ફિલ્ડ કન્ડિશનનો? કારણ કે જંગલમાં તો તાપમાન, ભેજ બધું બદલાતું રહે. સાચો સવાલ છે. આ ગણતરી સરેરાશ વપરાશ પર આધારિત છે. ફિલ્ડમાં તાપમાન જેવા પરિબળો થોડી અસર કરી શકે, પણ તેમ છતાં 48 દિવસનો આંકડો પણ એની ઓછી પાવર વપરાશની ક્ષમતા તો બતાવે જ છે. અને જો વધુ કેપેસિટીવાળી બેટરી વાપરીએ તો સંશોધકોનો અંદાજ છે કે આ સમયગાળો 6 મહિના સુધી પણ ખેંચી શકાય. 6 મહિના? એટલે એકવાર લગાવી દીધું પછી લાંબા સમય સુધી ચિંતા નહીં. બરાબર. આજ તો ઓલવેઝ ઓન મોનિટરિંગને શક્ય બનાવે છે. અને છેલ્લે એમણે એ પણ જોયું કે આ ઉપકરણ લગભગ 13 મીટરની ત્રિજ્યામાં આવતા પક્ષીઓના અવાજને અસરકારક રીતે ઓળખી શકે છે. 13 મીટર? ઓકે. તો આ બધી ક્ષમતાઓ અને પરિણામો જોયા પછી એના વાસ્તવિક ઉપયોગો શું હોઈ શકે? સંરક્ષણના કામમાં આ કઈ રીતે મદદ કરી શકે? જુઓ, ઘણા બધા ઉપયોગો વિચારી શકાય. પહેલું તો, કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ પક્ષી પ્રજાતિ કેટલી છે, સામાન્ય છે કે દુર્લભ,
એમની ઘનતાનો અંદાજ લગાવી શકાય. ઓકે, ડેન્સિટી. બીજું, જે દુર્લભ કે લુપ્તપ્રાય પ્રજાતિઓ છે એમના રહેઠાણ ક્યાં છે એ શોધવા માટે આવા ઘણા બધા ઉપકરણો જુદી જુદી જગ્યાએ લગાવી શકાય, જ્યાંથી અવાજ પકડાય એ વિસ્તાર મહત્વનો ગણાય. એટલે ટાર્ગેટેડ સર્વે કરી શકાય. હા. ત્રીજું, જો લાંબા સમય સુધી ડેટા ભેગો કરીએ, જેમાં સમય પણ નોંધાયેલો હોય, તો આપણને પક્ષીઓના સ્થળાંતરની પેટર્ન ખબર પડે. ક્યારે આવે છે, ક્યારે જાય છે, એમની પ્રજનન ઋતુ ક્યારે શરૂ થાય છે, દિવસ રાતની એમની પ્રવૃત્તિમાં શું ફેરફાર થાય છે, આ બધું સમજી શકાય. વાહ, આ તો બહુ ઊંડી માહિતી મળે. અને ચોથું, જે તમે પહેલા ઇશારો કર્યો હતો, કદાચ કોઈ પ્રજાતિ કોઈ વિસ્તારમાંથી લુપ્ત થઈ ગઈ હોય એવું આપણે માનતા હોઈએ. પણ આ સિસ્ટમ સતત કાન માંડીને બેઠી હોય તો કદાચ એની અણધારી હાજરી પણ પકડી પાડે. કોઈ એકલ દોકલ પક્ષીનો અવાજ પણ રેકોર્ડ થઈ જાય. આ ખરેખર બહુ રોમાંચક શક્યતા છે. ખરેખર, આ તો જાણે ડિટેક્ટિવ જેવું કામ થયું. વન્યજીવન સંશોધન અને સંરક્ષણમાં એક નવું જ પ્રકરણ શરૂ થઈ શકે એમ લાગે છે. તો આજની આપણી આ ઊંડી છણાવટનું સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે આપણી પાસે હવે ધ્વનિ દ્વારા વન્યજીવન પર નજર રાખવા માટે એક બહુ જ કાર્યક્ષમ, ઓછી ઊર્જા વાપરતી અને સચોટ ટાઇની એમએલ સિસ્ટમ છે. બરાબર. અને એની સૌથી મોટી ખૂબી એ છે કે ઓછા ડેટા સાથે ખાસ કરીને દુર્લભ પ્રજાતિઓ માટે સારું કામ કરે છે. અને એને વાપરવી પણ પ્રમાણમાં સહેલી છે, પેલા સોફ્ટવેર ફ્રેમવર્કને કારણે. બિલકુલ. અને ભવિષ્ય માટે પણ સંશોધકોએ કેટલીક રસપ્રદ દિશાઓ બતાવી છે પેપરમાં. જેવી કે? જેમ કે આવા ઘણા બધા ઉપકરણોને એક નેટવર્કમાં જોડીને આખા વિસ્તારનો સ્પીશીઝ મેપ બનાવી શકાય. ક્યાં કયા પક્ષીઓ વધુ છે, ક્યાં ઓછા છે એનો નકશો. ઓહ, સ્પીશીઝ મેપિંગ. હા. બીજું, દૂરથી જ વાયરલેસ સિગ્નલથી આ ઉપકરણોને કંટ્રોલ કરવા કે એમનો ડેટા મેળવવો. એટલે વારંવાર ત્યાં જવું ન પડે. રિમોટ કંટ્રોલ અને ડેટા એક્સેસ. અને કદાચ સૌથી મહત્વનું, એનર્જી હાર્વેસ્ટિંગ. એટલે કે સૌર ઊર્જા કે બીજા કોઈ સ્ત્રોતથી આ ઉપકરણો પોતાની બેટરી જાતે ચાર્જ કરી લે. એટલે સંપૂર્ણ આત્મનિર્ભર. હા, જેથી મહિનાઓ કે વર્ષો સુધી માણસની મદદ વગર કામ કરતા રહે. આ ભવિષ્યની શક્યતાઓ પણ એટલી જ ઉત્તેજક છે. અદ્ભુત. આજના આપણા વિશ્લેષણના અંતે એક વિચાર આવે છે મનમાં. આપણે જોયું કે આ નાની, ઓછી શક્તિવાળી, સતત ચાલતી ટેકનોલોજી પક્ષી જગતના કેવા અજાણ્યા પાસાઓને આપણી સામે લાવી શકે છે. તો શું આ જ પ્રકારની ટેકનોલોજી કુદરતી દુનિયાના બીજા છુપાયેલા રહસ્યો, જેમ કે રાતે ફરતા નિશાચર પ્રાણીઓ, જમીનની અંદર રહેતા જીવો, કે પછી કોને ખબર છોડવાઓ વચ્ચે થતા કોઈ અદૃશ્ય સંવાદો, આ બધા વિશેની આપણી સમજને પણ ધર્મમૂર્તિ બદલી શકશે? રસપ્રદ વિચાર છે. કઈ એવી અજાણી પેટર્ન, કયા એવા જોડાણો ઉજાગર થશે જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ. સાંભળવા બદલ આભાર. આભાર.